તો આ છે અર્ધા શોપ ને હજુ અહીંયા બાર તો આ બધા ગમતા નહીં પણ આ લઈએ હજી એક આઈસ્ક્રીમમાં ને બધમાં ઓફર છે ને આમાં પણ છે પીઝામાં ને બધીમાં અને વાયડીએસ છે એ મસ્ત થઈ જાય. આ જો એકદમ મસ્ત વેલ છે અહીંયા વેલ 15 પાઉન્ડની છે ને કાગડી ઉપાડ લેતા આપણે ક્યારે વાવીશ તો ખરી એક વેલ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો સવારમાં છે ને આજદામાં જાય છે શોપિંગ થોડુંક છે. આજે રજાનો બીજો દિવસ થઈ ગયો અને શોપિંગ હજી ગયા નથી. તો આજે જઈ આવીએ શોપિંગમાં. ગયા વીકે કર્યું હતું શોપિંગ, તો ફ્રૂટ ને વેજીટેબલ ને બધું એક વીક હાલે. આટલું જ લાવીએ, વધારે લાવતા નથી કેમ કે વધારે લાવીએ તો ખરાબ પણ થઈ જાય અને ફ્રોઝન મૂકીને ખાવાનું એટલું સારું નહીં લાગે. તો ફ્રેશ લઈ આવવાનું ને ફ્રેશ ખાવાનું. તો એવરી વીકનું લઈ આવવાનું, એવરી વીકનું પછી પાછું જવાનું લેવા માટે. તો ચાલો અત્યારે આજદાથી શરૂઆત કરી છે આજે. અને તો ખાસ લેવાનું છે દૂધ ને એવું બધી, થોડુંક સ્ટ્રોબેરી ને એવું જોશું આજે મળે તો કેવું છે. તો સ્ટ્રોબેરી પણ લઈ લઈએ, દૂધ લઈ લઈએ, બધી ફ્રૂટ પણ એવું કંઈક સારું એવું હશે તો લેશું એમાંથી. ને જોતા રહેજો વિડીયો એન્ડ સુધી જોજો. અને વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને, અને લાઈક ને કોમેન્ટ કરજો. કોમેન્ટ ખાસ કરવાની છે. હવે કોમેન્ટ પાછી બંધ થઈ ગઈ છે કેમ કે આમાં કોમેન્ટ ઓછી આવે તો ચેનલનું ગ્રો થતું નથી. તો કોમેન્ટ ખાસ જોઈએ છે અને લાઈક જોઈએ છે અને તમારો સાથ જોઈએ છે. એટલા લાઈક પણ આવતા હોય તો થોડુંક સારું લાગે. અને વિડીયોમાં નવું કંઈક બનાવવાનું ઈચ્છા થતું હોય છે દરખેલે, પણ કાંઈ વસ્તુ આવતું ન હોય કોમેન્ટ કે લાઈક કે સબસ્ક્રાઈબ, તો પછી એમાં એમ લાગે આપણને કે આપણે કોઈ ઇન્ટરેસ્ટ નહીં મળતું કોઈને એમ. તો વિડીયો પણ જો બનાવવાનું મન એટલું ઇન્ટરેસ્ટ નહીં થતું પછી કે એમાં શું બનાવે લોકો માટે એક નવું લાવીએ. તો ખાસ તમને કહેવાનું કે એટલીસ્ટ લાઈક તો કરો. કોમેન્ટ લખતા નહીં આવડે તો નો પ્રોબ્લેમ, પણ એટલીસ્ટ એક બટન મારે થમ્સઅપ તો નાખી દે ને તો બહુ થઈ ગયું. એટલે ચેનલવાળાને મજા આવે કામ કરવાની અને વ્લોગ ડેલી બનાવવાની અમને મજા આવે કેમ કે હવે ડેલી વ્લોગ બનાવવાની ઈચ્છા થતી નહીં કેમ કે કોઈ લાઈક એટલા નહીં થતા. 1000 તમે વ્યૂ નાખો તો 1000માંથી 500 તો લાઈક તો આવવા જોઈએ, 500 નહીં તો 100 તો થવા જોઈએ ને. એટલીસ્ટ વિડીયો બનાવવાનો મતલબ એ છે કે થોડુંક તમે બતાવો તમારું ઇન્ક્રીઝ કે અમને સારું લાગ્યું તો અમે પણ કંઈક બનાવીએ એમ. હવે એમાં કોઈ તમે ખાલી જોઈને ચાલા જાઓ તો અમને એમ થાય કે વિડીયોમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી રહેતો આપણો, તો કાંઈ બનાવવાની જરૂર પણ નથી. તો વ્લોગ તો ડેલી બનાવતા હોય છે પણ એવું લાગતું નહીં કે હવે તમને લોકોને દરરોજનું બતાવીએ કંઈ. કેમ કે હવે તો સમર આવી ગયું, તો સમર આવતાની જ ગાર્ડનનું થોડું ઘણું કામ નીકળી ગયું છે. થોડું ઘણું કામ હજી બાકી પણ છે, તો એ પણ હજી ચાલુ રાખીએ છીએ. અને આજે ગોલગોટાને બધી વાવી દીધા છે પણ હજી વીઘા કોઈ વસ્તુ નથી હજી. કે થોડું ઘણું હજી વેધરમાં હજી આમ તેમ થઈ ગયું છે. એક વરસાદ પડે ને તો ખબર પડે. તો વરસાદ એક પડી ગયો હોય ને તો શું છે થોડુંક જમીનને એનું ઓલું મળી જાય, પ્રોટીન મળી જાય ઠંડા વરસાદનું પાણીને બધી. તો જે આપણું વાવેતર હોય ને એનું ગ્રોઈંગ વધી જાય ફાસ્ટ, થોડુંક ગ્રો ફાસ્ટ થઈ જાય. તો ગમે તેવું પણ વાયેલું હોય ને એ બધું ઉગી જાય મસ્તી રીતે. એને જોવા માટે જોશું. હવે અત્યારે આજદામાં પણ જાઉં છું તો શું છે એ પણ જોઈ લઈએ. નવું કંઈ ઝાડ બાળ હોય તો તમને બતાવીશ. તો ચાલો આજદામાં મળીએ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. છે અહીંયા આજદા અમારે ઘરની બાજુમાં જ છે, તો રોડ ક્રોસ કરતાની જ છે. તો ચાલો જઈએ એમાં અંદર ને જોઈએ. તો આ છે આજદા શોપ ને હજુ અહીંયા બાર ઝાડવા મસ્ત મૂક્યા છે. ઝાડવા મસ્ત મૂક્યા છે, જોઈ લઈએ. અને સારું લાગે તો એકાદું ફોટો પડીએ. તો આ બધા ગમતા નહીં પણ આ લઈએ હજી એક. અંદર આવ્યા મસ્ત ફ્લાવર છે બધા લગાવી દીધા છે અહીંયા. અને આ પણ બધા એવા છે પોટ્સ અલગ અલગ વાવન, અને આપણે લીધા છે આ 3.
ડોર ઉપર રાખવા માટે અલગ અલગ કલરના છે. તો એવરી યર્સ બદલાવાના હોય. હજી બદલાવા નથી તો અત્યારે મળી ગયા છે તો લઈ લીધા. 5 પાઉન્ડના 3 ડબ્બા છે. અને તેલ પાછું અહીંયા મૂક્યું 750 છે. તો 750નું સનફ્લાવર મૂક્યું છે. પાછું ચોકલેટ છે ઈસ્ટરની ઓફરમાં. ઈસ્ટર ચોકલેટ આપણે તો કંઈ લેવું નથી. ઈસ્ટર એગ હમણાં ધ્યાનસીને ટિકિટ વિન થઈ હતી તો 3-4 એગ લઈને આવી હતી ઘરે. ખાલી નામ રીતે બંને બેનું હોય છે ને જાડો મોટો વિડીયો બનાવે ને સેન્ડ કરી દીધેલો મને. ને મેં તમને બતાવ્યું હતું કે આટલું આ છોકરીઓએ પ્રાઇઝ વિન થઈને મોકલાયું મને. તો બ્લુબેરી એક લીધું. ફ્રૂટ તો લઈ લીધું છે અને વેજીટેબલ પણ થોડુંક લીધું છે. અને જોઈએ આપણે પૂકી ગયા છે દૂધની આઈલમાં. તો હશે દૂધ મિલ્ક આમાં મળી જશે આગળ આપણને. 3 બોટલ લેવા અને 4 બોટલ લઈ લઈએ. આજતામાં તો આજે બહુ સરસ છે. સવારના એકદમ ચોખ્ખું ને સાફ છે અને માણસ પણ છે અને એટલું બધું ઘીસ્યો નથી જેમ કે થાય. અને અત્યારે જો આખું આજતા શોપ છે ને મસ્ત સ્ટાફ બહુ છે અત્યારે ને મસ્ત દેખાય છે પણ બધું સાફ સુથરું એમ. ચાલો આપણે વ્લોગને અહીંયા કન્ટિન્યુ કરીએ ને જોવાનું ભૂલતા નહીં. ખાસ નવા એવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં અને લાઈક ને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. કોમેન્ટ કરો ને તો કાંઈ નહીં પણ લાઈક જરૂર કરજો કેમ કે તમારા લાઈકથી ચેનલ્સને સમજી શકીએ કે કેવી રીતના ચેનલ ચાલુ છે એમ. અત્યારે છે ને સોડાની બોટલ લેવાની હતી કે લીંબુ શરબત ને હવે ગરમી આવી ગઈ તો બનાવવું હોય તો કામ લાગે. તો આજદાને આ છે સોડા બોટલ. તો આપણે એક લઈ લીધું છે નાની બોટલ કેમ કે લીંબુ શરબત ને એવું કંઈક બનાવવું હોય ઘરે તો શું છે કામ આવી જાય. આઈસ્ક્રીમમાં ને બધમાં ઓફર છે ને આમાં પણ છે પીઝામાં ને બધીમાં ટીકડા આવી દીધા છે લાલ. પણ અહીંયા છે બોટલો ને બધી આવી ગઈ છે. ડબ્બા ને બધી 2-2 પાઉન્ડની છે. આપણે આમાં આવ્યા છે એર ફ્રેશનેસ કાર માટે લેવાનું છે પણ એર ફ્રેશમાં છે ને એટલું કંઈ ખાસ ખબર પડતી નહીં, સમજ નહીં પડતી કે એવરી ટાઈમ મેં લઈ જાઉં છું પણ કાંઈ ગાર્ડન ટૂલ્સમાંથી. આમાં ગાર્ડન ટૂલ્સ છે બધા ને બધી વસ્તુ આવી ગઈ છે. લાકડા કાપવાના મશીનો ને વાંદા વારવાનું સારે મોહાર સાફ કરવાનું ને બધું આવી ગયું છે અહીંયા. ટોયસ બહુ બધા હોય છે અને એલઈડી લાઇટ્સ, ખાસ એલઈડી લાઇટ્સ તો સોલારવાળી બધી અહીંયા આવી ગઈ છે. અત્યારે પાઉન્ડમાં મુકાઈ ગઈ છે. ટીલ કરાવીને નીકળી જઈએ આપણે. આપણું શોપિંગ ડન થઈ ગયું. ટીલ ને બધું થઈ ગયું ને શોપિંગ લઈને અહીંયા આવી ગયા ગાડી વે ને તાસ છે બીએનપીની શોપ ને આપણે પૈસા છે બીએનપીની શોપ પે જઈએ અંદર અને જોઈએ. અહીંયા પણ ઝાડ છે બધા, ઘણા બધા અલગ અલગ. પણ અહીંયા ઝાડ આપણે કંઈ લેવાના નથી પણ તમને અપડેટ આપી શકે કે ઝાડમાં શું શું છે તે. આપણે લેવાનું છે ખાલી એક જ પંપ અને ચાલી જશો હવે. અહીંયા છે એકદમ બ્યુટીફુલ ઝાડવા અને બધા રિયલ ઝાડવા છે. કહેવાય કે મની પ્લાન્ટ જેવા બધા છે. અલગ અલગ બધી ડિઝાઇન, અલગ અલગ બધા શું કહેવાય કે ઓફિસમાં ને એવા બધા વપરાતા હોય ને એવા બધા છે. મોટા મોટા મોંઘા છે બધા, એક્સપેન્સિવ બધા ઝાડ છે. તો આ બધા મની પ્લાન્ટ પર જો ટીંગાડા છે મસ્ત મસ્ત પોટમાં ભરીને. ઘરમાં કોઈ લેવા હોય તો પણ ચાલે. 15 પાઉન્ડના છે ને આ છે બધા મિક્સ બધા મૂકી દીધા છે અહીંયા. તે લાસ્ટ પીસ બેસા હોય ને લાસ્ટ ટાઈમમાં એ બધા ભેગા કરીને રાખી દીધા.
અહીંયા બધા ઘણા બધા ઝાડ બધા છે ઘરમાં શોભા માટે ને બધી રાખવાના હોય. ને લીંબુ તો જો મસ્ત લીંબુ બધા આવી ગયા છે અહીંયા એકદમ સરસ. અને લાસ્ટ ટાઈમ આવી હતી નારળી તો કોકોનટના ઝાડ પણ હતા અહીંયા. આજે તો દેખાતા નથી. તો ચાલો પહેલાં તમને આપો અપડેટ ગાર્ડનનું. ગાર્ડનના સ્ટોલ્સમાં શું શું છે. અને જો અહીંયા ફૂલ પાછા આવ્યા છે તો જોઈ લઈએ આપણે આજે પાછા ફૂલમાં કે કંઈ હોય તો આજે પાછું. અહીંયાથી છે બધા ઝાડવા. બધા ઘરની અંદર રાખવાના છે અને આ બધા બહારના છે આઉટડોરના પણ બહુ બધા ઝાડવા છે અહીંયા તો મસ્ત બધા છે ડિઝાઇનવાળા ને ફ્લાવરવાળા ને બધી. આજે આપણે ઘાસ કાપી નાખીએ ને આ બધું ઘાસ વેચે છે અહીંયા. આ તો કલરનું બનાવીને શીઓ જેવા આવે ને કલરના થઈ ગયો હોય એ. ને આ છે ગુલાબના ઝાડ મોટા ગુલાબ છે બધા એક્સપેન્સિવ છે 12 પાઉન્ડના છે. ને આ છે એ 2 20 પાઉન્ડના છે. પછી એક લેવું તો 14 પાઉન્ડનું છે. એ પણ મોંઘું કહેવાય. એકદમ મસ્ત વેલ છે અહીંયા. વેલ 15 પાઉન્ડની છે ને આગળ ઉપાડ લેતા આપણે. ક્યારે વાવીશ તો ખરી એક વેલ ડોર ઉપર. કેમ કે ફૂલ બારમાં હોવા જોઈએ ડોર પર જ આપણે ઘેરે. ડોર પર એ કંઈ નથી આપણી પાસે. તો જોઈશું હવે કંઈક આમાં કંઈ સમજ પડતી નહીં. તે દિવસ લઈ ગયો તો એ 18 પાઉન્ડના ને અત્યારે આગળ લીધા પાછા 10 પાઉન્ડના 3. અને એવી જ રીતના કંઈ સમજ પડે ને પછી કયું લેવું નહીં કયું રહેવા દે. પાછા આસ્તામાં જવું પડે કેમ કે આસ્તામાં સસ્તા ઝાડ છે ને આ બધા મોટા ઝાડ છે. બધા મોટા ઝાડ છે. આપણે છે ને એક કમ્પોસ્ટની બેગે લેવાની હતી. હવે ટોલી લેવાની નથી પછી લેશું. પાછા આવ્યું એકવાર. આ છે મિની ગોદાવરી સફરેન જેવી છે. તો અહીંયા બધા ઝાડ છે ને આ ઇન્ડોરના મોંઘા છે આપણે નથી લેવાય કંઈ. લીંબુ જો લીંબોડીનું ફૂલ આવી જાય. લીંબુ મોટા 15 પાઉન્ડ એટલું જ ઝાડ છે. તો લીંબુ ઓછા આવ્યા 5, 6 લીંબુ આવ્યા છે. હા ફૂલ એના આવા થાય. મોટા લીંબુ છે ખાટા. અહીંયા તો બ્લુબેરીનું ઝાડ જો લેવું તો આપણે તો અહીંયા તો બહુ મોંઘું 20 પાઉન્ડનું એક જરા જેટલું ઝાડ છે. તો આ છે કાંકરા. આપણે કાંકરા એમને નાખી દેતા ઠેલીઓ ભરીને જો વેચાય. આ જો રેતીના કાંકરા હોય ને નાખી દઈએ. અહીંયા બાસકા ભરી પાંજરા. આ બધી કાંકરાને જ ઓલું છે. અહીં કાંકો એક કાંકરા મેં ટ્રોલી પર લીધીશ. બધી અટલ બેગ હોય ને એ બધી લઈ લીધી છે ને. અહીંયા સુધી એવડી મોટી લાઈન છે કાંકરાની તો. અને આ બધા ફ્લાવર હજી બીજા પણ આવ્યા આ બાજુ. તો ફ્લાવરનું ને બધી તો ઝાડ બહુ બધી છે અહીંયા. જિંદગીમાં સૌથી વધારે ફ્લાવર ને એવું બધી મળી જાય ગમે ત્યારે પણ તમે આવો ને બધી મળી જાય. ફ્લાવર મળી જાય, લાકડા ફેન્સ બધું મળી જાય. ને આવા જો તમારે સીડી લાકડાની હોય તો આવા ડિઝાઇનોના બધી મળી જાય. આઉટડોરના ફેન્સના આઉટડોરના બહાર આઉટડોરના ઇન્ડોરના બધીના મળી જાય. લાકડાની ઉપર પેલી ટોપી મૂકવાની આવે ને કેપ એ સ્પેશિયલ ટેપ બધી જ વસ્તુ અહીં મળી જાય. અને બહુ સરસ રીતે આ જો સીડીના સ્પેશિયલ ફોર્મમાં મળી જાય. સીધી ખાલી મૂકવાનું સીધું ને આવી રીતના પાટિયા ઠોકી દેવાના એમાં. તો એ પણ મળી જાય અહીંયા. તો બધી વસ્તુ મળી જાય. આ છે બેન્ચ, લાકડાનો બેન્ચ આઉટડોર માટે આખો રેડીમેડ મળી જાય. સીધો બાંકડો કહેવાય ને આપણે, આ બાંકડા છે બધા આંગળે મૂકવાના ગાર્ડનમાં. 175 પાઉન્ડનો છે એક બાંકડો. આપણે તો આવી જાય ગ્લુ ને ઓઇલમાં અને સ્ટ્રોંગર છે ને
અહીંયા બતાવે છે મોંઘામાં મોંઘો બાથરૂમ કિચનવાળો. તો લઈ લીધું છે સિલિકોન. તે છે બાથરૂમ કિચનનું ક્લિયર સિલિકોન છે. અને આ છે તે 11 પાઉન્ડનું. અને આપણે લીધું છે તે સારામાં સારું 15 પાઉન્ડનું છે. ચાલો આપણે એક લેવું તો લઈ લીધું. આ પાછું મશીન જો ઓફરમાં આવ્યું 200માં છે. ના 115માં આવ્યું જો અત્યારે 125માં હતું આ તે દિવસે 115માં આવી ગયું. તો આ મશીન તો લેવું હતું પણ હવે નથી હમણાં લેવું, સ્ટોકમાં જ નથી. BNKમાંથી તો આવી ગયા 2-4 વસ્તુ લીધી અને પછી ગાડીમાં બેઠી ગયા અને જઈએ ઘરે. હવે ઘરનું કામ છે, આખો દિવસ થશે. 12 વાગી ગયા અત્યારે એમને એમ બધું આમ તેમ રખડતા સબરો ટાઈમ બધો વયો ગયો. હવે ઘરે જાય અને ઘરેથી બાકીનું કામ છે એ કરીએ. आज आपने वीडियो बनाया पिज्जा અહીંયા છે ને ઝાડવું વાયું આપણે આઉટડોરનું. ધ્યાન છે આ પકડે અને આપણે નીચે ચડાવી દઈએ ઉપર. રેડી ઉપર આગળ રેડી છે. किसने डाले लो भैया जैसे एक निकल जा ચાલો રેડી रेडी પેકિંગ. तो मैं बिजू की मुकवाई तो મૂકવાનું બીજું પણ